અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણનો મામલો. રામોલ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. 25 લાખ રોકડા, સોના ચાંદીના દાગીના સહિત 53 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફ હેપી સહિત 6 આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી ઋષિ ફરિયાદીનો કૌટુંબિક ભાણિયો થાય છે. આરોપી ઋષિએ સંગ્રામસિંહને લૂંટ અને અપહરણ કરવાની ટિપ્સ આપી હતી. રૂપિયાની જરૂરિયાત હોવાથી સંગ્રામ 4 દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો. ધૂળેટીના સમયે વસ્ત્રાલયમાં અસામાજિક તત્વો આતંકના ઘટના બાદ સંગ્રામ સતત બહાર રહેતો હતો. આરોપીઓએ લૂંટ અને અપહરણ કરવા માટેથી ઇનોવા કાર ભાડે લીધી હતી. તારીખ 9/9/2025ના રોજ વસ્ત્રાલ ગામ પાસેથી ફરિયાદી અજયસિંહ રાજપૂતને ઇનોવા કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવેલો હતો અને તેમને મુક્ત કરવા બદલ 1 કરોડની ખંડણી માંગેલી હતી. જેથી આરોપીઓએ ફરિયાદી પાસે તેમના પત્નીને ફોન કરાવી જેટલા પણ ઘરમાં રોકડા અને દાગીના હોય તે મંગાવેલા હતા. જેથી ફરિયાદીએ પોતાને ત્યાં કામ કરતા ઈસમને પોતાના ઘરે મોકલી દાગીના અને રોકડ રકમ મંગાવી હતી. જે રકમ આરોપીઓને મળતા આરોપીઓએ ફરિયાદીને કેનાલ રોડ ઉપર છોડી દઈ અને ત્યાંથી પોતે નાસી ગયેલ હતા. ફરિયાદી જ્યારે મુક્ત કરવામાં આવ્યો ત્યારે ફરિયાદીએ 112 નંબર ઉપર ફોન કર્યો. 112 ઉપરથી તેને પોલીસ મદદ મળતા પોલીસ તેમને રામોલ પોલીસ સ્ટેશન લઈ આવી. રામોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદીએ પોતાની વિગતો જ્યારે જણાવી ત્યારે લોકલ પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીએ જણાવેલ કારના વિવરણ અને નંબરને આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી. કારના માલિકે જણાવ્યું કે આ જે ઇનોવા કાર છે મેં ભાડે આપેલી હતી. જેથી અમે જેમને ભાડે આપેલી હતી તેમને ટ્રેક કરવાની કોશિશ કરી અને તપાસમાં અમને જાણવા મળ્યું મોડી રાત્રે કે આ કાર કોટા પહોંચી ગયેલ છે. જેથી રાત્રિના દરમિયાન અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતા કોટા લોકલ સિટીની પોલીસને લોકેશન આપતા કોટાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કર્યા હતા. એ જ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના કોટા કરી દીધી હતી. કોટા પહોંચીને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો.